સાવલીમાં નવમી કાવડ યાત્રા યોજાઈ। સાવલીમાં નવમી કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું। કનોડા પોઈચાથી ડીજેના તાલે નીકળેલી કાવડ યાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડ યાત્રીઓ જોડાયા હતા અને સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર જળાભિષેક કરી નગરના રાજમાર્ગ ઉપર ફરી અન્ય શિવાલયો મંદિરો પર બમ બમ ભોલેના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા અને જળાભિષેક કરાયો હતો। કાવડ યાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલા કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પવિત્ર જળ સાથે પોઈચાના નવદુર્ગા માતા મંદિરથી આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડીજેના તાલે હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદ સાથે નીકળેલી પગપાળા કાવડ યાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો હતો। સાવલીના 7 મહાદેવ મંદિરે આ કાવડ યાત્રા ફેરવવામાં આવી હતી। ભીમનાથ મહાદેવ મંદિરેથી દુધેશ્વર મહાદેવ મંદિરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કેદારેશ્વરનાથ મહાદેવ મંદિર, ગોકુલેશ્વર, રાધેશ્વર, પાતાલેશ્વર મહાદેવથી નીલકંઠ મહાદેવ મંદિર કાવડ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી, જે સાવલીના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। કાવડ યાત્રા દર વર્ષની જેમ યોજાઈ રહી છે, ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના કલ્યાણ હેતુ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। શિવનગરી સાવલીમાં આજે બુધવારના દિવસે કાવડ યાત્રા નીકળતા સાવલી ગામ શિવમય બનવા પામ્યું હતું। આ કાવડ યાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળ પણ જોડાયા હતા। મહાદેવ અને સ્વામીજીની પ્રતિમા સાથે નીકળેલ કાવડ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજરોજ શ્રાવણ માસની પવિત્ર બારસે આજે પોઈચા મહીસાગર માતાજીના મહીસાગરનું જળ ભરીને આજે સાવલી નગરની અંદર 7 મહાદેવો આવેલા છે। સપ્તેશ્વર મહાદેવે આજરોજ આજે મહીસાગરના જળનો અમે અભિષેક કરવાના છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર આજે પોઈચા ગામના સૌ મિત્રો અને સાવલી નગરના સૌ નગરજનો સાથ અને સહકાર આપી આજે જે સાવલી નગરની અંદર મહાદેવની અંદર અભિષેક કરવામાં આવી રહ્યો છે।